શહેરમાં અલગ અલગ બે વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે। વરિયાવ અને રુસ્તમપરા ખાતે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં રુસ્તમપુરા ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બહાર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી 1.5 લાખ મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। શહેરમાં એક જ દિવસમાં બે ફાયરિંગની બની ઘટના। શહેરમાં એક પછી એક બની રહ્યા છે ગંભીર ગુનાઓ। રુસ્તમપુરામાં બેંક બહાર ફાયરિંગ, બેંક બહાર નીકળી રહેલા શખ્સ પર થયું ફાયરિંગ। 1.5 લાખ ભરેલી બેગ લઈ બે બાઇક સવારો ફરાર। ફાયરિંગમાં ઘાયલ થયેલા શખ્સને હોસ્પિટલ ખસેડાયો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તપાસ। શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓનો ગ્રાફ ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે, જેમાં આજે વધુ એક ઘટનાને શહેરભરમાં ચકચાર મચાવી દીધી હતી। સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલા રુસ્તમપુરામાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બહાર બે બાઇક સવારોએ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળેલી વધુ વિગત અનુસાર અખિલેશ આજે સવારે જ અંકલેશ્વર ખાતેથી અન્ય એક શખ્સને લગભગ ₹5 લાખ આપીને આવ્યો હતો અને બાકીના પૈસા બેંકમાં જમા કરવા જતો હતો, ત્યારે આ ઘટના થઈ હતી। રુસ્તમપુરામાં આવેલી સેન્ટ્રલ બેંક પાસે કેશ લઈને નીકળેલા આ શખ્સ પર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। જો કે યુવક પાસે કેશ ભરેલી બે બેગ હતી, જેમાં એક બેગમાં 5 લાખ અને બીજામાં 1.5 લાખ હતા, જેમાંથી 1.5 લાખ ભરેલી બેગ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા। તેમણે તેમની પાસે રહેલી પિસ્તોલમાંથી 2 રાઉન્ડ ગોળી ફાયર કરી હતી। આ જ સમયે એક ગોળી અખિલેશના કાન પાસેથી પસાર થઈ હતી અને તેને નાની મોટી ઈજા થઈ હતી। તેને વધુ સારવાર માટે ઉધના દરવાજા વિસ્તારમાં આવેલી એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ફાયરિંગ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। ઘટનાની જાણ સ્થાનિકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનને કરી હતી। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ ઉપરાંત ઝોન 1ના ડીસીપી અનારવાલા, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અંતરીપ સૂદ અને જોઈન્ટ પોલીસ કમિશનર CR પરમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી હતી। ઘટના સ્થળે જ ફરિયાદ નોંધી લેવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસે બુલેટ શેલ પણ કબજે કર્યા હતા। કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સેન્ટ્રલ બેંક જે આવેલી છે રુસ્તમપુરા વિસ્તારમાં, ત્યાં ફાયરિંગનો બનાવ બનેલો છે ને જે અનુસંધાને અમે આવતા ખ્યાલ આવેલો કે કોઈ બાઇક સવાર આવી અને બે માણસોએ એના પર ફાયરિંગ કરેલું છે અને હાલમાં અત્યારે તપાસ ચાલુ છે। પૂરેપૂરી વિગતો હજી કંઈ માહિતી નથી, તપાસ ચાલુ છે અત્યારે। નહીં, હજી એ બાબતમાં તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે। જે ભોગ બનનાર છે એની પૂછપરછ ચાલુ છે। એ પૂછપરછના અંતે જ આપણને ખ્યાલ આવે કે આમાં શું બનાવ બનેલો છે। ચોક્કસ સીસીટીવી ફૂટેજ પણ અમારા જે લોકોના આવવાના રૂટ હતા અને જવાના રૂટ છે એ રૂટ ઉપર પણ અમારું સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ અને ચેકિંગ ચાલુ છે અને એના આધારે આરોપીઓ સુધી શોધખોળ ચાલુ છે અને પૂછપરછ ચાલુ છે। એ હજી કંઈ ચોક્કસ માહિતી જાણવા મળી નથી, એ પણ હજી ખ્યાલ નથી, એ બાબતે પણ પૂછપરછ ચાલુ છે। ગત સપ્તાહ વરાછા રોડ પર આવેલી HDFC બેંક બહાર પણ બે બાઇક સવારો હાથમાંથી રોકડા ભરેલી બેગ તફરાવી ફરાર થઈ ગયા હતા। હજુ આ ઘટનાનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં વધુ એક બેંક બહાર ગ્રાહકને નિશાન બનાવવાની ઘટનાને પોલીસે દોડતી કરી છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બહાર બનેલી ઘટનાને હાજર લોકોએ પોતાની સમક્ષ નિહાળી હતી। ફાયરિંગનો અવાજ સાથે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। નજર સમક્ષ ઘટનાને જોનારા શું જણાવી રહ્યા છે તે સાંભળીએ। મેં એકચ્યુઅલી મારો સમય 1:30 થી બપોરે 2 વાગ્યા સુધી રમેશભાઈ ચાવાલા ખરા ને, તેને તો અમારો ચાનો સમય હોય, અમે બધા મિત્રોના ભેગા થયેલા મારા કાર્યકર્તાઓ સાથે। તો ત્યાં એક પહેલાં ધડાકો થયો એટલે અમને એમ કે હશે, પછી બીજો એક ધડાકો થયો એટલે અમે આ બાજુ વળીને જોયું એટલે 2-3 જણ ભાગતા હતા એટલે અમે સીધા અમારી ટીમ લઈને અહીંયા આવી ગયા। તે અરસામાં તો આ બધું બનાવ વિધિન મિનિટમાં થઈ ગયેલો હતો એટલે પછી મેં તરત સલાબતપુરા PI શ્રી SM પટેલ સાહેબશ્રીને ફોનથી જાણ કરી। સાહેબશ્રીનો કંઈક બિઝી બતાવ્યો ફોન એટલે ઉચકો નહીં
પણ તરત મેં ડી સ્ટાફના પીએસઆઈ શ્રી SM ચરપોત સાહેબશ્રીને ફોન કર્યો, એટલે એ એમની ટીમ લઈને તરત જ આવી ગયા મિનિટમાં જ. અને પછી એમને મને પૂછપરછ કરી, એ રીતે મેં એમને સમજ પાડી કે આ રીતે થયું. એક છોકરો બેગ લઈને અહીંયા ઊભેલો હતો, એટલે બે કોઈક ભાઈઓ કોઈક CBZ બ્લુ કલરની ટાઈપની હતી, એ રિવોલ્વર મૂકી એના અહીંયા ગળા પર અને એને ફાયરિંગ કર્યું. લોહી નીકળતું એવું મને જાણ થઈ, એટલે મેં સાહેબશ્રીને એ રીતે કહ્યું કે આમ થયું છે. પછી પેલો છોકરો ત્યાં દોડ્યો પણ કંઈ હાથ લાગ્યો નહીં, એટલે છોકરો એપલ હોસ્પિટલમાં છે એવું મને જાણકારી છે. 2 જણા હતા. 2 લાખ રૂપિયા સમથિંગ હતા. પૈસા ભરવા ને એવું કંઈ કેશ લઈને કંઈ જતો હતો આ બાજુ. પણ બેંકમાં CCTV ફૂટેજ કેમેરામાં જાણકારી મેળવવા માટે મેં મારા માણસને બોલાવરાયો કે ભાઈ તમે આવીને જે અહીંયા જોઈ લો હાથ દેખો, કારણ કે બેંકમાંથી ફોન કર્યો મેનેજર, તો પેલો આવેલો નહીં એટલો માણસ. મેં કીધું મેનેજરની પરમિશન હોય તો હું મારા માણસને બોલાવું, તો એ આવ્યો, પછી એને જોયું તો એની હાથ. હાલ તો ઉચ્ચ અધિકારીઓ સહિત સલાબતપુરા પોલીસ સ્ટાફ ફાયરિંગ વિથ લૂંટની ઘટનાને ઉકેલવા તમામ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે 2 બાઇક સવારોની ભાળ મેળવવા કવાયત શરૂ કરી હતી. એક પછી એક બેંક બહાર થઈ રહેલી લૂંટની ઘટનાઓએ શહેર પોલીસ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. જોવાનું એ છે પોલીસ આ કેસમાં 2 અજાણ્યા બાઇક સવારોને ક્યારે જેલ ભેગા કરે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.